નમસ્તે બાળકો. એકમ 4 સસલાની પાછળ કૂતરું. અહીંયા આપ્યું છે શબ્દ ઓળખો. એમાં છે ટ પર ગોળ કરો. તો અહીંયા તમને 4 શબ્દ આપ્યા છે: ટ્રેન, રાષ્ટ્ર, ટ્રેન, ઇલેક્ટ્રોનિક. બાળકો ટ્રને તો તમે ઓળખો છો, ટ અને ટ્ર. તો અહીંયા પણ ટ્રેન, પછી રાષ્ટ્ર, ટ્રેન, ઇલેક્ટ્રોનિક. હવે તમારે ફક્ત ટ્રેનમાંથી ટ્રે છે એની ઉપર તમારે ફક્ત ગોળ કરવાનું છે. એ જ રીતે ડ્ર પર ગોળ કરો. તો અહીંયા પણ 5 શબ્દો આપ્યા છે: ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર, રાઉન્ડ. આ શબ્દોની અંદર પણ તમારે જ્યાં તમને ડ્ર દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે. કોઈમાં માત્ર સાથે હશે, કોઈમાં માત્ર વગર હશે. એ પ્રમાણે તમારે દરેક ડ્રે, ડે જે દેખાય તે અક્ષરની ઉપર તમારે ગોળ કરવાનો છે. એના પછી ક્ર, મ્ર. તો અગાઉ આપણે 2 જોયા, એ જ રીતે ક્ર અને મ્ર જે જગ્યાએ તમને દેખાય ત્યાં ગોળ કરવાનું છે. હવે એના પછી જુઓ લખો. આ અક્ષર તમારે અગાઉ પાઠની અંદર પણ આવી જ રીતે લખવાના આવ્યા હતા. એ જ પદ્ધતિથી આપણે ફરી આ પાઠની અંદર પણ લખવાનું છે. જુઓ, અહીંયા આપ્યું છે ટ્ર. અહીંયા એના વળાંક પણ આપ્યા છે ટ્ર. એવી જ રીતે તમારે જે ટપકા આપ્યા છે એના ઉપર ઘૂંટવાનું છે અને પછી નીચેના શબ્દ ઉપર લખવાનું છે. એના પછી છે ડ્ર. બરાબર બાળકો? તમારે આવી જ રીતે તમારા પુસ્તકની અંદર લખવાનું છે. હવે અગાઉ જોઈએ, જેવી રીતે આપે ટ્ર અને ડ્ર જોયું એવી જ રીતે ક્ર અને મ તમારે પુસ્તકની અંદર ઘૂંટવાનું છે. હવે એના પછી ચાલો ગાઈએ ગીતડું. આ પણ તમે સરસ મજાનું ગીત આપણે શરૂઆતમાં જોયું હતું. તમારે ફરી ગાવાની ઈચ્છા હોય તો આપણે ફરીથી એક વખત આનું ગાન કરી લઈશું. જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. મજા આવીને બાળકો? તો તમારે પણ આવી જ રીતે આ ફરીથી આ સરસ મજાનું ગાન કરવાનું છે. હવે આગળ જોઈએ કે સરસ મજાની અહીંયા વાર્તા આપી છે, કૂતરો અને સસલું. અહીંયા 2 ચિત્ર તો દેખાય છે તમને કે હંટ્રેક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. એક હંટ્રેક નામનો શિકારી હોય છે, એ જંગલમાં શિકાર કરવા જાય છે. બપોરે તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હોય છે. શિકાર કરવા ગયો પણ થાકી ગયો એટલે બપોરનો તાપ હતો અને તાપમાં તે ઝાડની નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. હવે ચિત્ર નંબર 3માં જુઓ કે થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. એનાથી થોડી દૂર એક એક્સપ્રેસ ડોગી એટલે કે કૂતરો, એનું નામ શું છે? એક્સપ્રેસ. એ ત્યાં ઊભો હતો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. તમને ખબર છે કૂતરાનું નામ શું છે? એક્સપ્રેસ, અને સસલાનું નામ છે ફાસ્ટું. તો જેવું એક્સપ્રેસ ડોગી થોડે દૂર ઊભો હતો અને એટલામાં જ ફાસ્ટું નામનું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ દોડ્યો. સસલો છે એ ત્યાં હતું એટલે એક્સપ્રેસ ડોગી નામનું જે કૂતરું હતું એને સસલાને જોયું અને એના મોઢામાં શિકાર કરવા માટે પાણી આવી ગયું. માટે તે સસલાની પાછળ ડોગી, એક્સપ્રેસ જે ડોગી હતું એની પાછળ દોડ્યો. ફાસ્ટું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગી તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. જે એક્સપ્રેસ ડોગી હતું એ સસલાની પાછળ દોડતું હતું અને સસલું પણ એટલું સુપર ફાસ્ટમાં દોડ્યું કે તે દોડતું જંગલની બહાર નીકળી ગયું અને એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો પાછો ફર્યો. જે આ એક્સપ્રેસ ડોગી છે એ
સસલાને પકડી ન શક્યો અને દોડતો દોડતો પાછો પડ્યો. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. જે હન્ટ્રિક નામનો શિકારી હતો તે જુએ છે કે આ જે એક્સપ્રેસ ડોગી છે તે સસલાને પકડી શકતું નથી અને તે ખાલી હાથે ધીમે ધીમે પાછો આવતો હતો. હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કૂતરાને કહ્યું કે કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? શું કહે છે હન્ટ્રિક શિકારી કૂતરાને કે હસે છે અને કહે છે કે કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે છે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને, સમજ્યા? કૂતરો કેટલો સરસ જવાબ આપે છે કે હંમેશા આપણો જીવ બચાવવો હોય તો આપણે મારવાવાળા કરતાં આપણે વધારે સ્પીડમાં દોડીએ છીએ. માટે તે માણસ જે શિકારી હોય છે હન્ટ્રિક તેને કહે છે કે હું તો ફક્ત તેને મારવા માટે દોડતો હતો, પરંતુ તે તો પોતાનો જીવ બચાવવા માટે દોડતો હતો. માટે તે મારા કરતાં પણ વધુ સ્પીડમાં દોડતો હતો. માટે તમે સમજ્યા કે દોડમાં પણ ફેર હોય છે. હવે જુઓ કે કહો, ચિત્ર 5 જોઈ તમને શો વિચાર આવ્યો? શું કહે છે કે ચિત્ર 5 જોઈને શો વિચાર આવ્યો? તો સસલા જેટલું ફાસ્ટ શું આપણે દોડી શકીએ છીએ? ખોટું સાહસ ના થાય. સસલું તો પહેલેથી ઝડપી દોડતું હોય છે, પણ શું તમે સસલાની જેમ દોડી શકો છો? બીજો પ્રશ્ન, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું અને કેમ? ખૂબ જ સરસ. કયું વાક્ય? તો 10મા ચિત્રનું. કેમ કે એક્સપ્રેસ ડોગી ઓલા હન્ટર શિકારીને શું કહે છે કે હું તો ફક્ત એને મારવા માટે દોડતો હતો, પરંતુ એ તો એનો જીવ બચાવવા માટે દોડતો હતો અને દોડમાં ફેર હોય છે. સરસ. ત્રીજો પ્રશ્ન, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપીથી દોડી શકો, કેમ? બોલો. હા, જરૂર. કેમ કે જો તમે ઝડપથી ન દોડો તો કૂતરું પાછળથી આવીને તમને કરડી જાય. માટે તમે જો તમારી પાછળ કૂતરું પડ્યું હોય તો તમે ખૂબ જ ઝડપથી દોડી શકો છો. ચોથો પ્રશ્ન, તમે દોડીને જતા હો, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? બોલો. તમે દોડીને જતા હોવ છો અને થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો થાકેલા હોઈએ તો શું કરીએ? થોડું દોડીએ, પણ આગળ પછી દોડીએ નહીં અને કૂતરાની સામે આવીને ઊભા રહી અને તેને ડચકારી અને થોડું વાલ બતાવીએ. પણ જો હડકાયું કૂતરું હોય તો નક્કી તમારે દોડવું જ પડે. મજા આવીને બાળકો? હવે એના પછી જુઓ, સાચા વિકલ્પ સામે સાચું કરો. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું, તો એક્સપ્રેસ ડોગીથી બચવા કે હન્ટ્રિક શિકારીથી બચવા? તો શું આવશે? એક્સપ્રેસ ડોગીથી બચવા માટે. પછી બીજું, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, એટલે આ બંનેમાંથી શું આવશે? તો ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી. ત્રીજું, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો ફાસ્ટું સસલાને. હવે એના પછી કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો અને ફકરાને મોટેથી વાંચો. તો અહીંયા જુઓ, હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. આ રીતે તમારે પણ તમારા પુસ્તકની અંદર જે ખાલી જગ્યા છે એમાં યોગ્ય શબ્દ મૂકવાના છે. હવે એના પછી અભિનય કરો. સૂચનાઓ મોટેથી વાંચવાની અને તમારે અભિનય કરવાનો. તો લખતા લખતા હસો, રડતા રડતા માથું ખંજવાળો, ઝોકા ખાતા ખાતા જુઓ, હસતા હસતા નાચો, ગાતા ગાતા લખો, મિત્રને પકડતા પકડતા ગાઓ, જમતા જમતા વાંચો, વાંચતા વાંચતા કૂદો, લડતા લડતા રમો અને ખાતા ખાતા રડો. બાળકો, આ પ્રવૃત્તિ જો તમે અહીંયા શાળામાં હોત તો આપણે વર્ગમાં બધાની સાથે સરસ મજાનો અભિનય
કરાવત, પરંતુ તમે ઘરે છો એટલે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. એના પછી વાક્યો ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. તો જુઓ, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉપર ઉતર્યા. તો અહીંયા જુઓ, દોડતા દોડતા. પછી હાથી હાંફતા હાંફતા કીડી બેન પાસે ગયા. તો હાંફતા હાંફતા. એકનો એક શબ્દ 2 વાર છે ત્યાં તમારે લીટી કરવાની છે. ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. મોબાઈલમાં વાતો કરતાં કરતાં હસવું આવ્યું અને નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. તો મેં અહીંયા લીટી કરી છે એમ તમારે પણ પુસ્તકની અંદર કામ કરવાનું છે. હવે એના પછી જુઓ, 3-3ના જૂથમાં બેસી સંવાદ બનાવો. વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. અહીંયા એક શબ્દ આપ્યો છે ખણ ખણ. એવી જ રીતે તમારે લખવાનું. તો શું આવશે? ગણ ગણ, હણ હણ, મણ મણ, ષણ ષણ, બણ બણ, ચણ ચણ, જણ જણ, ટપ ટપ, લખ લખ, ખટ ખટ અને ત્રણ ત્રણ. મજા આવી ને બાળકો? તો તમારે પણ મેં સમજાવ્યું એવી જ રીતે તમારે પુસ્તકની અંદર કામ કરવાનું છે. નમસ્તે.